નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતરની હાઈકોર્ટ પાસે આવેલ જુગતરામ દવે સેન્ટર શાળામાં લખતર તાલુકા મામલતદાર અને ચૂંટણી અધિકારી દ્વારા BLOની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત એબસેન્ટી મતદાતા, PWD મતદાતા સાથે COVID-19ની અસર હોય તેવા મતદાતા માટે BLOને કઈ કામગીરી કરવી તેની માહિતી માસ્ટર ટ્રેનરો દ્વારા આપવામાં આવી। ભારત દેશમાં લોકસભાની મર્યાદા પૂર્ણ થઈ રહી છે, ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી ચૂંટણી શાંતિપૂર્ણ, કોઈપણ મતદાતાને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે, ભારત દેશના મતદાતાઓ વધુને વધુ મતદાન કરે તે માટે સતત કામગીરી કરી રહ્યો છે। ત્યારે સુરનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી KC સંપતના માર્ગદર્શન મુજબ લખતર તાલુકા મામલતદાર અને લખતર તાલુકા ચૂંટણી અધિકારી હર્ષવર્ધન પરમાર દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાન વધુમાં વધુ થાય તે માટે એબસેન્ટી વોટર એટલે કે 85+ વરિષ્ઠ મતદાતા તથા PWD મતદાતા તથા COVID-19ની અસરવાળા મતદાતાઓ પોતાના ઘરેથી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। લખતર તાલુકાના 75 બૂથ મથકમાં નિમણૂક કરવામાં આવેલ BLO દ્વારા આવા મતદારોના ઘરે જઈ અને તેમની ખરાઈ કરી તેમની સંમતિ લઈ ફોર્મ નંબર 12D ભરીને પોસ્ટલ બેલેટથી ઘેર બેઠા મત આપવાની પ્રક્રિયા અંતર્ગત લખતર તાલુકા ચૂંટણી સંલગ્ન માસ્ટર ટ્રેનર દ્વારા લખતર તાલુકા મામલતદાર અને ચૂંટણી અધિકારી હર્ષવર્ધન પરમારની ઉપસ્થિતિમાં BLO તથા સુપરવાઇઝરની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં લખતર તાલુકા BLO તથા સુપરવાઇઝરોને માસ્ટર ટ્રેનરો દ્વારા યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવી હતી જેથી કરી વધુને વધુ મતદાન થઈ શકે।